કોટડા સાંગાણીના માલધારી શ્રી આપણી સાથે હાજર છે, જે પશુધનની ગણતરી રાજકોટ જિલ્લા માટેની માંગણી કરવામાં આવી રહી છે, તે આપણને અંગે વિશેષ માહિતી અને તે રજૂઆત અંગેની જણાવશે. મારું નામ મનોજભાઈ લાખાભાઈ ચોરિયા, ગૌચર સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ જિલ્લા પ્રમુખ. હવે અત્યારે જેમ વસ્તી ગણતરી, જનસંખ્યા ગણતરી છે, એવી જ રીતની પશુ વસ્તી ગણતરી, જેના માટેના આંકડા આજે દૈનિક સાધ્યમાં, દૈનિક અખબારમાં આવેલા, જે ખરેખરની વાત 2019માં છેલ્લી પશુ વસ્તી ગણતરી થઈ, તેની ફાઇલો પણ અભેરાએ ચડી ગઈ છે. ખરેખર આ વસ્તુની જો વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં 2007માં પશુ વસ્તી ગણતરી થઈ હતી, જે આંકડાકીય અને જે પશુની કેટેગરી મુજબ દરેક પશુ વસ્તી ગણતરી અને એનું માધ્યમ ગામ વાઇઝ બધું હતું. ત્યાર પછી અત્યાર સુધી પશુ વસ્તી ગણતરીમાં કોઈ દિલચસ્પી લેવામાં આવી જ નથી. ખાસ કરીને વાત કરીએ તો પશુ વસ્તી ગણતરીથી પશુને થતા અત્યાચાર અને એના વિશેની જે માર્ગદર્શન, જે સરકારશ્રીના રેકર્ડ મુજબ ગ્રામ પંચાયતમાં પશુના 15 નંબર નિભાવવામાં આવે છે. એના દ્વારા તાલુકા પંચાયતને જાણ કરવામાં આવે કે દર મહિને કે દર વર્ષે જે પશુની સંખ્યા હોય એને તાલુકા પંચાયત આંકડાકીય શાખામાં જમા રાખી અને જિલ્લા પંચાયતમાં પણ એને આંકડા રજૂ કરે છે. પણ આ કામગીરી કરવામાં થોડીક સરકારની નિષ્ક્રિયતા દાખવી અને પશુપાલકોને અને જે રખડતું ભટકતું જીવન જીવતા પશુપાલકો અને રખડતા પશુનું યોગ્ય માત્રા જે ખબર નથી, જેથી કરી અને અવ્યવસ્થા ઊભી થાય. પણ કાયદેસરના આંકડા રજૂ કરે અને પશુપાલકો અને આમ જનતાને પણ જે પશુ વિશેની જે યોગ્ય માહિતી મળે એ માટે દરેક તંત્રને જાણ કરવું જોઈએ કે આમાં યોગ્ય થાય. આ અંગે તમે ક્યાંય રજૂઆત કરી સરકારમાં કે કલેક્ટરશ્રીને, કોઈ તંત્રને? હા, વખતો વખત દર વર્ષે પશુ વસ્તી ગણતરી માટેની જે ચાર્ટ હોય, ચાર્ટ મુજબ 15 નિભાવવા માટે પંચાયતને પણ અમે જાણ કરી છે. ત્યારબાદ તાલુકા પંચાયતને જાણ કરી છે, કલેક્ટરમાં કરી છે, પણ આજ સુધી યોગ્ય કામગીરી થઈ નથી, જે યોગ્ય કરવા વિનંતી. અત્યાર સુધીમાં કેટલા વર્ષ થયા જે વસ્તી જે ગણતરી કરવામાં નથી આવી પશુધનની, એને કેટલો સમય થઈ ગયો? જ્યારે એ ગણતરી કરી તો 2007 પછી આજ સુધી યોગ્ય પશુ વસ્તી ગણતરી થઈ જ નથી. જે આંકડો છે એ 2007નો છે. ત્યાર પછી અત્યાર સુધીમાં પશુ વસ્તી ગણતરી યોગ્ય થઈ જ નથી. આમાં પશુ ગણતરી થાય તો એમાં શું ફાયદો તમને? પશુ વસ્તી ગણતરી થાય તો પશુના આરોગ્ય માટે જે ડોક્ટરોને નીમવા હોય, એ ઉપરાંત જે પશુનો નિભાવ માટેના જે ખર્ચા છે, સરકારને પાણીના આવેડા છે, એને ચરવા માટેની જગ્યા ગૌચરની પૂરતી હોવી જોઈએ, જે આ બધું ખરેખર સરકારને ઉપર બધું કરવું પડે, એટલે આંકડા દબાવવામાં આવે છે એવું અમને જણાય આવે છે. કોટડા સાંગાણીમાં આપણે મનોજભાઈ ની રજૂઆત, જે વસ્તી ગણતરી જે મુજબ પશુની ગણતરી ઘણા સમયથી કરવામાં આવેલ નથી, તે અંગે રજૂઆત છે. મનોજભાઈ ભરવાડ અને માલધારી કોટડા સાંગાણી સલીમ પતાણી અબતબ.